પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ ફિશ લેડર સિસ્ટમવાળો તાપી નદી પર કોઝવે બનાવવા સાથે નદીના પેટાને ઊંડો કરવાની માંગ સાથે સુરત કલેક્ટરને શ્રી કહાર માછી સમાજ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચેલા શ્રી કહાર માછી સમાજના સભ્ય અને ભાજપના સભ્યોએ જણાવ્યું હતું કે PMMSY એટલે કે પ્રધાનમંત્રી મત્સ્ય સપ્તાહ યોજના અંતર્ગત ફિશ લેડર સિસ્ટમવાળો તાપી નદી પર કોઝવે બનાવવામાં આવે તો સાથે સાથે તાપી નદીના પેટાને ઊંડો કરવામાં આવે જેથી માછલીઓને હરવા ફરવા માટેની જગ્યા મળી રહે અને તેના કારણે જળ સૃષ્ટિ અને પર્યાવરણની જાળવણી થાય તેવી માંગ કરવામાં આવી હતી। આજ દિન સમસ્ત માછી સમાજ તરફથી જે મુખ્ય વિષય છે એની પર સુરત કલેક્ટર સાહેબને અમે લોકો માહિત કરવા આવ્યા છે કે આગામી દિવસોમાં તાપી શુદ્ધિકરણના અંતર્ગત જે કોઝવે બનવા જઈ રહ્યો છે એ નવી કોઝવેની ડિઝાઇનની અંદર ફિશ લેડર સિસ્ટમ બનાવવામાં આવે। ફિશ લેડર સિસ્ટમ જો બનશે તો માછલીઓ દરિયાની વરસાદી ઋતુમાં સીધું જ્યારે પાણીનો સંગ્રહ થશે તાપી નદીનો એની અંદર ઈંડા મૂકશે, ઈંડા છૂટશે, જેના કારણે માછીમાર સમાજને રોજગારી મળી શકે। એના માટે મુખ્ય અમે લોકોએ આજે રજૂઆત કરી છે અને આટલા વર્ષોમાં જે તાપી નદી પુરાટી ગઈ છે, સેલ્ટિંગ થયું છે, એ સેલ્ટિંગના કારણે પણ અમારા માછીમાર સમાજને બહુ નુકસાન થયું છે। જેનું કારણ એ છે કે માછલીઓ ઈંડા મૂકે છે પરંતુ માછલીઓને હરવા ફરવાની જગ્યા નથી મળતી। ઓક્સિજનના કમીના કારણે માછલીઓ મૃત થઈ જાય છે, જેના કારણે માછીમાર સમાજની આજીવિકા પાછલા 25 વર્ષથી નાબૂદ થઈ ગઈ છે। એટલે અમારા માછી સમાજની, સમસ્ત માછી સમાજની, કોળી સમાજની, શ્રી કહાર માછી સમાજની, નિષાદ, ભોય, મલ્લા, અમારી જેટલી પણ જાતિઓ અમારી વસે છે માછી સમાજની, એની સમસ્ત માછી સમાજ એક જ માગણી છે કાંઠા વિસ્તારની કે આ નવો કોઝવે જ્યારે બને છે એની અંદર ફિશ લેડર સિસ્ટમ બનાવવામાં આવે અને જેટલું પણ સેલ્ટિંગ થયું છે એ તાપીને ઊંડી કરવામાં આવે કે જેથી માછલીઓ હરી પડી શકે। તાપી નદી પર બનાવેલ કોઝવેની ડિઝાઇનના કારણે સમસ્ત માછી સમાજની રોજગારી અને આજીવિકા સંપૂર્ણપણે નાશ પામે તેમ છે, જેથી ઉપરોક્ત રજૂઆતોને વહેલી તકે નિવેડો લાવવાની માંગ કરવામાં આવી છે। હસન સેડા સાથે અઝહર કુરેશી।